દોરી છોડી દઈએ જે વાત કરીએ દોરીઓ દબાવી દે છે કેમ કે રાતે કોઈ નક્કી નહીં ક્યારે પણ ફોન વગેરે આવી જાય આમ ઉડે તો નહીં પર કેવું લગાવી દેવું સારું દોરી એમ निकल जा रे निकल जा તો અત્યારે આપણે હનુમાન ચટ્ટી જે બદ્રીનાથથી પહેલાં નજીક આવે છે હનુમાન ચટ્ટી પર છે આપણે આ સાઈડમાં સાયકલ મૂકી છે જે લોક વગેરે મારીને કમ્પ્લીટ તો હેલો મિત્રો કેમ છો બધા મસ્ત મજામાં છો હું તમારો દોસ્ત રોટાવતી સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું પણ ભાઈ સાયકલથી અત્યારે છું હનુમાન ચટ્ટીમાં હું કરી રહ્યો છું ઉત્તરાખંડ સાયકલ યાત્રા એટલે કે સાયકલ સોલો ટ્રાવેલિંગ પણ કરી રહ્યો છું રાતે કંઈ આપણે કેમ્પિંગ લગાવ્યું હતું જે બસ સ્ટેન્ડ છે અને બસ સ્ટોપ છે જે અહીંયા બસ વગેરે ઊભી રહી એ છે તો આપણે રાતે અહીંયા કેમ્પિંગ લગાવી દીધું સરસ મજાનું અને અહીંયા કંઈ મોસમ છે સરસ મજાને એવું અને સાઈડમાં છે સામે તરફ છે પોલીસ ચોકી અને સાઈડમાં છે હનુમાન મંદિર જે તમે અહીંયા જોઈ શકો છો ત્યાંથી આપણે ઉપરથી ચઢાઈ આવે છે એ ચઢાઈ છે બદ્રીનાથવાળી અને મેન ચઢાઈ છે ભાઈ પછી એ રસ્તામાં કંઈ વધારે કંઈ આવતું નથી જે આવશે પછી ડાયરેક્ટ આવશે બદ્રીનાથમાં તો એ છે તો અહીંયા આપણે સાંજ પડી ગઈ હતી અને સાંજ પડી ગઈ હતી એટલે આપણે અહીંયા કેમ્પિંગ લગાવી દીધું હતું મેં કીધું ચલો હવે આપણે રિસ્ક નથી લેવું કેમ કે 5 વાગી ગયા હતા એટલે મેં કીધું ચલો હવે નથી લઈ જાઉં કેમ કે આ ચડાવવામાં બી થોડો ટાઈમ તો લાગવાનો છે અને કેમ કે આપણે જોડે પાછલા વર્ષે હું આવ્યો હતો તો આ ચડાવવામાં પણ બેસીને સાયકલ ચલાવી હતી ને આ વર્ષે કેવું છે આપણી જોડે લગેજ સામાન વગેરે વધારે છે એના કારણે આપણી સાયકલ વધારે ચાલી શકતી નથી એ છે સરસ મજાનું એવું મોસમ વાતાવરણ છે કુદરતી નજારો જોરદાર એવું સામેની તરફ છે મંદિર ના કંઈ છે ભાઈ તડકો છે પણ તડકો એના કારણે નથી કેમ કે આજુબાજુ પહાડ છે એના કારણે તડકો નથી અહીંયા તો અત્યારે આપણું સામાન વગેરે કમ્પ્લીટ બધું પેકિંગ કરીએ અને પછી તમને એકવાર દર્શન પણ ત્યાં જઈને મંદિરે જઈને કરાવી દઉં તો ચલો હવે આપણે બધું સામાન વગેરે બધું પેક કરીએ કેમ્પિંગ બધું કમ્પ્લીટ સેટિંગ કરીએ તો મળીએ પાછા અત્યારે આપણી સાયકલ ઓકે રેડી થઈ ગઈ છે કમ્પ્લીટ આપણું પેકિંગ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણી સાયકલ આગળની તરફ ચાલવા માટે રેડી છે અને સામેની તરફ છે એકદમ તડકો તો મને પણ એવું લાગે છે કે બદ્રીનાથ મંદિર છે ત્યાં તડકો હશે ફૂલ તડકો હશે અને કેમ કે જે આ સામેની તરફ છે જે પહાડના કારણે અહીંયા તડકો નથી આવતો તો મારા ખ્યાલથી લાગે છે આની પેલી બાજુ ભાઈ તડકો તો હશે કેમ કે અહીંયાથી સામેની તરફ તડકો દેખાય છે સામેની તરફ અને સામેની તરફ તડકો છે તો મારા ખ્યાલથી
બદ્રીનાથ તરફ તો તડકો હશે જ ના હશે ને ભાઈ. મોસમની વાત કરીએ તો ખૂબસૂરત છે. સવારમાં પબ્લિક પણ છે અહીંયા થોડી ઘણી એને જોરદાર એવું છે મોસમ. વાતાવરણ એકદમ મસ્ત મજાનું છે ને સામેની તરફ એકદમ મોસમ બિલકુલ ઠંડુ થઈ ગયો છે ને સામેની તરફ છે જે છે બરફનો પહાડ છે. આ સામેની તરફ છે જે બરફનો પહાડ છે. તો આપણે પણ હવે ધીમા ધીમા આગળની તરફ નીકળીશું. જેમ કે ચડાવ છે અહીંયાથી ઉપરની તરફ જવાનું છે, પછી આમથી આમ, આમથી આમ, પછી આમથી આમ જવાનું છે ને. તો પૂરું આમથી આમ ચડાવશે. સામેની તરફ ચડાવશે ત્યાંથી જવાનું છે આપણે પૂરું ભાઈ. રસ્તો એની આગળનો રસ્તો હું તમને બતાવું કેવો છે કેવો નહીં. અહીંયાથી તો એટલું બધું નહીં દેખાય, પણ ચલો હવે આપણે પણ ધીમા ધીમા આગળની તરફ નીકળીશું હવે બજરંગબલીનું નામ લઈને. જય હનુમાન દાદા. આપકી યાત્રા મંગલ में हो. લખેલું છે આપકી યાત્રા મંગલ में हो. ઉપરની સાઈડ ધુમ્મસ છે. આ સાઈડ કમ્પ્લીટ છે. એકદમ ચોખ્ખું પાણી ભાઈ. કોઈ નથી એને થોડું બી ખરાબ હોય, કક્કર હોય, એવું તેવું કંઈ નથી. એકદમ ક્લિયર પાણી, શુદ્ધ ને એકદમ ચોખ્ખું પાણી. હા ભાઈ કે છે તપેલી કાઢે તો એવું છે. અત્યારે હવે મેગી બનાવવાનું છે હજી રસ્તાની સાઈડમાં, કેમ કે સુવિધા એટલી મસ્ત મજાની મળી ગઈ છે તો કેવું મેગી આપણે બનાવી લઈએ. જોરદાર એવું પાણી છે તો કેવું વાસણ પણ ધોવાઈ જાય ને પાણી છે તો. પાણી છે એટલે કેવું વાસણ વગેરે પણ ધોવાઈ જાય. તો આવી મસ્ત મજાની જગ્યા છે. મેગી બનાવીએ. આજે આવ્યો તો પહેલી વખત આમ સાઈડમાં રોકાઈને મેગી બનાવવાનો છું. જેમ કે આજુબાજુ પહાડ છે, આપણે સાયકલ ઊભી છે ને અહીંયા બેનર લાગેલું છે. એની પાછળ કેવું છાંયો છે. તો મેં કીધું ચલો ને યાર મેગી સૂકી આપણે જોરદાર એવું સરસ મજાનું બનાવી લે. આનંદ लिया જાય, મોજ लिया જાય થોડા. સામાન કાઢી દીધું છે, બધું સામાન આપણું કાઢી દીધું છે. અરે બાટલ ઊભો નહીં રહેતો યાર. સામાન વગેરે ઓકે કાઢી દીધું છે બધું. મેગી કઈ છે? મેગી આ રહી મેગી છે. ચલો બનાવીએ. રસ્તાની સાઈડમાં મસ્ત મજાની સાયકલ આપણી લાગી ગઈ છે જોરદાર એવી. અને સામાન વગેરે બધું કાઢી લીધું છે. અને આ રહ્યું સામાન, આ રહ્યું ભાઈ મેગી મસ્ત મજાનું બનાવી દીધું છે. આ રે આપણી મેગી બની ગઈ છે. અને આપણી જે ખુરચી છે એ મેં કારની પસંદ કરી હતી કે મેં કીધું સીટ બનાવીશ તો આને બનાવીશ. આની પર મસ્ત મજાનું બેસી જવાનું જોરદાર, અને પછી આપણે મેગી ખાવાનું સ્ટાર્ટ કરી દેવાનું. મેગી એવું છે કે આની અંદર ના તો ટામેટા તમને મરચાં એવું નહીં જોવા મળે. આ એક સિમ્પલ નોર્મલ મેગી છે જે આવી રીતે બનાવીને ખાવાનું ઇમરજન્સીમાં. અત્યારે એટલે બનાવું છું કે સામેની તરફ જે પાણી આવે છે પહાડની અંદરથી, તો મેં કીધું ચલો બનાવી લઈએ. કેમ કે વાસણ ધોવાનું બી થોડું ઘણું પછી પ્રોબ્લેમ પડે. તો આપણી મેગી કંઈક બની ગઈ છે ખૂબસૂરત મસ્ત મજાનું. ગરમ છે અત્યારે નહીં, પછી ખાઈએ આપણે. તો આ સિલિન્ડર પણ હવે પતવાનું છે. બસ એક વખત ચા બનાવી દઈશું આપણે, પછી સિલિન્ડર પતી જશે. એટલું તો સ્વાદિષ્ટ લાગે કે આ મેગી અથવા હોટેલ રેસ્ટોરન્ટ હોય તે કંઈ પણ ખાય તો આ ઘરે ખાય તો ઘણો ફરક પડી જાય. ને જો પહાડોની અંદર ખાય ના તો આની અંદર ટામેટા છે, ના તો મરચી છે, ના તો વટાણા છે, કંઈ નહીં. ખાલી સિમ્પલ પ્લેન એકદમ મેગી, પણ ટેસ્ટ એવો લાગે છે ને કેમ 5 સ્ટાર હોટલમાં બેસીને ખાતો ને એવું. ત્યાં પણ મારા ખ્યાલથી એટલો બધો ટેસ્ટ નહીં લાગે જેટલો ટેસ્ટ આવી રીતે પહાડોમાં બેસીને મેગી ખાવાનું. કંઈ પણ ખાવાનું બનાવે આપણે મસ્ત મજાનું, દાળ ચાવલ રોટી ગમે તે હોય મસ્ત મજાનું બનાવે તો ભાઈ કંઈ અલગ જ હોય.
પણ ધ્યાન એટલું રાખવાનું કે કેવું આગ ના લાગે એવું. અત્યારે અહીં એવું છે કે અહીં આગ બાગ ના લાગે, તો સૂકા જંગલોમાં આગ લાગે. થોડુંક સેફટી ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે આપણે આ કાગળિયા કચેકડા અહીં મૂકેલા છે એક સાઈડ પર, તો આને એવું કરીશું અથવા એક મોટા પથ્થરને નીચે ડાબી દઈશું અથવા તો આપણી જોડે રાખી લઈશું. અને સૌથી મસ્ત એ છે કે ભાઈ આવો મોટો પથ્થર જે હોય એની નીચે દબાવી દેવાનું, જેનાથી કંઈ પણ કોઈ જાતનું કંઈ પ્રોબ્લેમ ના પડે. તો એક સાઈડમાં મૂકી દીધા છે આપણે મેગીના કાગળ, અને સરસ મજાની મેગી થઈ ગઈ છે. સિમ્પલ સાદી મેગી છે પણ ટેસ્ટ અલગ છે, બહુ જોરદાર. અત્યારે ચા બની ગઈ છે આપણી, જે કહેવાય છે કે ભાઈ બ્લેક ટી, અને ઇંગ્લિશમાં બોલે તો બ્લેક ટી, અને આપણે દેશી ભાષામાં બોલીએ તો ઉકાળો ચા. તો ઉકાળો ચા બની ગઈ છે મસ્ત મજાનું. મેગી પણ બનાવી દીધી, ઉકાળો ચા પણ બનાવી દીધો હતો. એક જ રાશનની અંદર આની અંદર ભાઈ અલગ અલગ વાનગીઓ અથવા અલગ અલગ વસ્તુઓ, ચીજ વસ્તુઓ બધું બની શકે છે. અને દાળ ભાત સબ્જી હબ્જી, હા રોટી બનાવો તો કેવી રીતે બનાવવાનું પછી પ્રોબ્લેમ છે. પણ જો કદાચ રોટી બનાવવાનું થાય, આ તપેલીને ઉલટી કરીને મૂકી દે, નાની પાછળ રોટી બનાવી થાય. આવું ખબર નહીં થાય કે નહીં થાય, ટ્રાય કરવા જેવું છે. બાકી આ છે યાર, આને ઉપર મૂકી દેવાનું કેવું. ચલો ચા બની ગઈ છે, હવે ચા આપણે પીએ. અત્યારે પાછા આપણું સામાન પેકિંગ વગેરે થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. ના આગળની તરફ આપણે જવા માટે બી તૈયાર છે. બદ્રીનાથ સરસ મજાનું એવું હતું, મસ્ત મજાનું. સામેથી પહાડમાંથી પાણી આવે છે સરસ મજાનું એવું. એટલે આપણે મેગી અને ચા મસ્ત મજાનું બનાવી લીધું, અને અત્યારે આપણે ઓકે રેડી થઈ ગયા છે. હવે આગળની તરફ ચાલવા માટે હવે ચાલીશું આપણે ધીમા ધીમા આગળની તરફ. લગાતાર ચાલીશું, ધીમા ધીમા ચાલીશું, કેમ કે અહીંથી થોડીક ટપ ચડાઈ છે એટલે. ને સરસ મજાનું એવું મોસમ વાતાવરણ છે. સામે તરફ પહાડ અને પહાડ છે, જે કુદરતથી એ કંઈ અલગ જ હોય છે. કુદરત તો કુદરતી નજારો તો કુદરતી નજારો કહેવાય એમ. સામેનો પહાડ એવું લાગે છે કે આ પહાડ એવું લાગે છે એટલો નજીક છે, પણ ભાઈ બહુ દૂર છે. પહાડ નજીક નથી, દૂર છે. તો હવે પણ આપણે ધીમા ધીમા આગળની તરફ નીકળીશું. હનુમાન ચટ્ટી અહીંયાથી પણ દેખાય છે, એટલે આપણે જસ્ટ અહીંયાથી હજુ ચડ્યા છે. આપણે હજુ બહુ આગળની તરફ જવાનું છે હજી. આ કઈ ચઢાઈ છે, તગડી ચડાય છે ને. પથ્થર જોઈ લો ઉપર, અહીંયા રસ્તો, અહીંયા પથ્થર. આ જેટલો રસ્તો છે આ રસ્તાની હિસાબેથી જ પથ્થર છે. અહીંયાથી અહીંયા પથ્થર, કમ્પ્લીટ પથ્થર. અહીંયા સામેની તરફથી મસ્ત મજાનો નજારો જોવાય છે, જે છે બરફનો પહાડ. આવા બરફના પહાડ હોય લેહ લદ્દાખની અંદર. अरे यार चला दिक्कत भी दिक्कत. હા હવે કેવું ચલાવતા પહેલાં થોડુંક એવું લાગે, પછી ઉપર બે જાય થોડું સ્ટેરિંગ એકદમ ટાઈટ પકડું તો થાય. હા 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 હા.
આ પૂરું એકદમ ચડાઈ છે. બિલકુલ ચડાઈ. હા હા હા. થોડો રસ્તો પ્લેન આવે પછી પાછું ચડાઈ આવી જાય. આવું બધું ચડવું પડે પછી બદ્રીના દર્શન થશે. નજારા જોવા મળે, પહાડો જોવા મળે, બરફ જોવા મળે, પણ આ તો ચડાઈ કરવું પડે. બાઇક કાર લઈને એમને કોઈ પ્રોબ્લેમ નહીં. હજુ આગળ એક ચડાઈ આવશે. હજુ આ નોર્મલ છે, હજુ આ નોર્મલ છે, હજુ આગળ એક ચડાઈ આવશે. જે તમે આ પથ્થર જોઈ રહ્યા છો ને સાઈડમાં, એકદમ કોરો આવા પથ્થર હોય લેહ લદ્દાખમાં, એકદમ કોરા કોરા પથ્થર. અહીંયા સારું છે કે કેવું આજુબાજુ અહીંયા આપણે પર્યાવરણ છે, વૃક્ષો. તો વૃક્ષો હોય તો એકદમ પ્રોબ્લેમ નથી આવતી, કેમ કે શ્વાસ લેવામાં તકલીફ નથી થતી. જ્યાં વૃક્ષો નથી ત્યાં હાલત ખબર પડી જાય છે. भाई पहाड़ सावधान, पत्थर गिरने का भय है, सावधानी पूर्वक चले. જ્યાં લખેલું હોય ત્યાં સાચું હોય, ખોટી જગ્યાએ બોર્ડ નથી મારેલા હોય, એટલે જે લખેલું હોય પાલન કરવું જરૂરી છે. જય બદ્રી વિશાલ. પથ્થર પડેલા છે નીચેની તરફ સાઈડમાં. અહીંયા રિવર છે, બતાવી દે તમને ઊભા રાખીને. ચાલે ભાઈ, અહીંયાથી જે પાણી જોવાય છે ને, એક બરફ જ છે. અને બરફ થાય કેમ કે આજે પાણી ઉપરથી આવે છે, બરફનું ઓગળીને આવે છે. અને અહીંથી જે નજારો જોવાય છે ને, એકદમ બિલકુલ સફેદ પાણી, જેમ કે અહીંયા ઉપરથી જોવાય છે. હું કહું ને તો સમજી લો કે એક દૂધ વહેતું જાય છે એવું લાગી રહ્યું છે. દૂધ, આ પૂરી નદી એવું લાગે છે કે પૂરી દૂધની નદી છે. એકદમ દૂધ જેવું પાણી, દૂધ. કેમ કે જે પથ્થર છે ને, પથ્થર પર અફડાઈને ઠીક અલગ જ થાય. પૂરું એકદમ સફેદ, મતલબ પેલું દૂધ જેવું થઈ જાય એકદમ પૂરું. આવા પથ્થર, પ્રકૃતિ અલગ. આ પથ્થર છે ને થોડુંક અલગ લાગે પથ્થર. આ પથ્થર જે સામેની તરફ પથ્થર છે ને, તે કંઈ અલગ પથ્થર લાગે છે. અમુક કેવું પથ્થર હોય, અમુક જેવા થોડુંક આમ લાલ કલર જેવું દેખાય. તો એમ જેમ કે થોડુંક આમ કથ્થાઈ જેવું. અમુક પથ્થર કેવા પૂરા બ્લેક જોવાતા હોય છે, ત્યાં બ્લેક પથ્થર હોય. પછી બ્લેક એન્ડ વ્હાઇટ જેવું હોય એવું હોય છે. એ સામેની તરફ અમારે અહીં જોયું છે. આ દેખો કેવું છે આ પથ્થર, જેમ કે એક હળદર હોય ને, હલ્દી એ ટાઈપનો પથ્થર છે. અહીંયા અલગ છે.
સામેની તરફ છે, અહીંયાથી જોવું છે તો પૂરું ગામ ડાર્ક બ્લેક લાગે, ડાર્ક બ્લેક ઉપરની તરફ. ચલો આપણે પણ ધીમે ધીમે આગળની તરફ હવે નીકળીએ. રસ્તો બતાવું. એ રસ્તો જોઈને પહેલાં તો તમે એમ કહેજો એ સાયકલ ચલાવીને ચડાવી શકે કે ધક્કો મારીને. મારા કહેતા પહેલાં તમે કમેન્ટ કરી દેજો. બતાવો. જો આ પેલો રસ્તો છે ને, જ્યાં ગાડી આવી રહી છે, આ વ્હાઇટ કલરની ગાડી, જ્યાં વ્હાઇટ કલરની ગાડી આવે છે તેથી ચડાવ છે. પૂરું ચડાવ ફરાઈને, પૂરી ચડાવ ફરીને એ ગાડી જોઈ લો પેલી ધીમે થઈ જાય છે ને, એ ગાડી જોઈ લો. ધીરે ધીમે ધીમે જાય છે, ફૂલ તાકાતથી ગાડી જાય છે, ફૂલ તાકાતથી. ત્યાંથી આપણે આવ્યા અહીંથી આ ગાડી આવી જોઈ લો. અચ્છા, અહીંયા સાયકલ ઊભી રાખી છે. હવે એ ચડાઈ છે ને, રસ્તો પણ કાચો છે. જે બદ્રીનાથ આવ્યા છે એમને ખબર છે. બદ્રીનાથ પહેલાં જે આ કાચો રસ્તો આવે છે, પૂરો ટર્નિંગ અને પૂરો ચડાવવાળો. એ બદ્રીનાથથી નીચેની તરફ ઉતરો ઢરણ આવે, નીચેની તરફથી તમે ઉપરની તરફ આવો કે હનુમાન ચટ્ટીથી ઉપરની તરફ આવો એટલે રસ્તો ખરાબ મળે, ચડાઈવાળો મળે. રસ્તો કેવો છે, એ રસ્તા પર નીચેથી આપણે એ રસ્તા પર ચાલીને નહીં, ધક્કો મારીને સાયકલ નથી ચડાવી, આપણે ઉપર બેસીને પેન્ડલ મારીને સાયકલ ચલાવી છે. હવે બોલો, આપણે પેન્ડલ મારીને ચડાવી છે, કેમ કે ત્યાંથી આપણે ગાડી ટચોટચ બધી કાર વગેરે ચાલતી, તો આપણે રિક્સ ના લઈએ વિડીયો વગેરે બનાવવાનો. અને ત્યાંથી આપણે સાયકલ ચલાવીને ઉપર ચડાવી છે. બધા કારવાળા પણ જોઈએ કે આ કેવો માણસ કહેવાય, કેમ કે આપણી સાયકલ ખાલી નથી, સામાન વગેરે ભરેલું છે. મેં કીધું થોડીક વાર આપણે 5 મિનિટ ખાલી ઊભા રહીએ ને પછી પાછા ધીમા ધીમા આગળની તરફ ચાલતા રહીશું. સાયકલ ભાઈ તાકાત છે યાર, સાયકલમાં ગમે તે કે સાયકલની અંદર તાકાત છે. ચલો હવે પાછા આપણે ધીમા ધીમા આગળની તરફ નીકળીશું. હવે हाँ 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 4 किलोमीटर दिखा रहा है भाई. अगली चिकित्सा प्राथमिक 5 किलोमीटर हॉस्पिटल लागे है એટલે 5 કિલોમીટર. હા હા હા. રસ્તાની સાઈડમાં આપણે બેઠા છે. આગળની તરફ બદ્રીનાથ છે અને કારના આપણે લગાતાર સાયકલ ચડાવીએ છીએ ને ચડાવ. તો મેં કીધું હવે થોડી વાર આપણે રેસ્ટ કરી લઈએ. એટલું બધું મતલબ ઉતવાળો પણ નહીં સારું હે ને. મેં કીધું ચલો હવે થોડી વાર રેસ્ટ બેસ્ટ કરીએ. આપણી જોડે એક બિસ્કિટ પડેલું હતું, મેં કીધું ચલો એક બિસ્કિટ પણ ખાઈ લઈએ. અત્યારે થોડી વાર બેસશું, કેમ કે કારના લગાતાર હનુમાન ચટ્ટીથી આપણે ચડાવ ચડીએ છીએ. પાછળ મેગી ખાધી, થોડી વાર આપણે બેઠા અને લગાતાર સાયકલ ચલાવીએ છીએ. મેં કીધું ચલો થોડી વાર બેસીએ અને થોડુંક બિસ્કુટ વગેરે ખાઈએ અને પછી પાછા ધીમા ધીમા આગળની તરફ નીકળીશું. હવે કંઈ વાંધો નહીં, હવે તો બસ મંદિર આવી જવાનું છે એટલે હવે કોઈ પ્રોબ્લેમ નહીં. બસ આવજે છે એક જ, જેમ સાંજ પડે તેમ, અત્યારે બપોર પડે તેમ જે છે રોકાવાનું અને જે છે રોકાવાનું. કેમ કે સાંજ છતાં હવે આપણે ઉપરની સાઈડમાં છે, ઉપલી સાઈડમાં છે. તો કેવું સાંજ પડતા મોસમનું કોઈ નક્કી નહીં,
એ પછી 2 વાગતા હોય, 3 વાગતા હોય કે 4 વાગતા હોય, 5 વાગતા હોય, આ એટલા ગાળામાં થાય છે બધું. મોસમનું કોઈ નક્કી નહીં. જો મોસમ ચેન્જ થાય તો ત્યારે તમે જોઈ રહ્યા છે બધું વ્હાઈટ છે ને, વ્હાઈટ છે ને, બધું વ્હાઈટ, આ વ્હાઈટ પછી બ્લેક થઈ જાય, ધુમ્મસ થઈ જાય, રીમઝીમ વરસાદ આવે, આવું થાય છે ને. અને વરસાદ આવે એટલે પછી દિક્કત પ્રોબ્લેમ ખરી યાર, પલળવાનું, ભીગવાનું. એ આજે કેવો મોસમ રહેવાનો છે, કેવો નહીં, એ તો હું તમને બતાવીશ. સાંજનો મોસમ જે છે, સાંજનો મોસમ એ કે 5 વાગે, 6 વાગે, 4, 5, 6 વાગે, 3 વાગે કેવો છે મોસમ, હું તમને જરૂરથી બતાવીશ. તમે બન્યા રહેજો. અને બસ હવે જસ્ટ આગળની તરફ છે બદ્રીનાથ મંદિર. બહુ જલ્દી આપણે પહોંચી જઈશું. ચલો થોડું બિસ્કિટ ખાઈએ અને બિસ્કિટ ખાઈને થોડી વાર બેસીએ, પછી પાછા આપણે ધીમા નીકળીએ. સાયકલ આપણે ચલાવીએ છીએ એકદમ સ્લોલી, એકદમ ધીમા સાયકલ ચલાવીએ છીએ. પણ એટલું વસ્તુ એક વખત જો સાયકલ ચલાવવામાં બેસી જઈએ તો પછી થોડું ઘણું અંતર કાપી લઈએ છીએ આપણે. એ છે. હા, મોસમ કંઈ મસ્ત મજાનો છે, તડકો છે અને સાઈડમાં રિવર છે, પાણીનો અવાજ આવે છે, પક્ષીઓનો તો કંઈક અવાજ આવે છે. હમણાં અવાજ આવે, બાકી ગાડીઓનો અવાજ તો રહેવાનો, કેમ કે આપણે હાઈવે પર છે એટલે ગાડીનો અવાજ રહેવાનો. ને બીજું કે મારી જોડે હમણાં ફોન મૂકવા માટે સ્ટેન્ડ નથી. એક સ્ટેન્ડ લીધું હતું એ પણ ખોવાઈ ગયું. એ સ્ટેન્ડ લીધું હતું મેં હરિદ્વારમાં. હા, હરિદ્વારમાં એક બે જોડે લીધું હતું. હરિદ્વારમાં સ્ટીક લીધું હતું, એ પણ આવું કોઈ જાણે કંઈ ખબર નહીં, કંઈ જતું રહે ને કંઈ નહીં. 2 સ્ટીક આપણા ગાયબ થઈ ગયા છે. એ થોડાક હેવી હતા, જે 400 વાળા બંને ગયા, લોસ મેં ગયા. હવે અહીં તો મારા ખ્યાલથી લેવાય નહીં. નીચે 400 રૂપિયાનું મળતું હોય તો અહીં કેટલાનો જાઓ તમે અંદાજો મારી લો. અહીં એકનો ભાવ ડબલ છે અત્યારે. 10 વાળું છે ને? હા, 10 વાળું નીચે 10 રૂપિયાનું મળે નીચેની તરફ. હવે અહીંયા આનું આગળની તરફ દ્વાર આવી ગયો છે એટલે હવે આપણે અંદર એન્ટ્રી થઈ જવાના છે. જય બદ્રી વિશાલ, હર મહાદેવ. ફાસ્ટેગનો છે ને, આપણે તો કંઈ વાંધો નહીં આવે ફાસ્ટેગ, કેમ કે આપણે ફાસ્ટેગ અનલિમિટેડ છે. ફાસ્ટેગ અનલિમિટેડ વાળું છે એટલે કંઈ પ્રોબ્લેમ નહીં આવે. ભાઈ ટાર્ગેટ હજુ બની રહ્યો છે. બદ્રીનાથ પહોંચી ગયા આપણે. હા, સરસ લાગ્યું. હવે થોડુંક મસ્ત લાગ્યું કે વાહ, પહોંચી ગયા ભાઈ, પહોંચી ગયા. મસ્ત લાગ્યું. હજુ આ દ્વાર બની રહ્યો છે. જ્યારે દ્વારા ભણશે ત્યારે સરસ મજાનું લાગશે. અને અહીંયા આ છે હર હર મહાદેવ, જય બદ્રી વિશાલ, ઓમ નમઃ શિવાય. આહા, खुशी बढ़ती जानी चाहिए. बस भोले ने बुला लिया, आ गए. બસ હવે રોકાવાનું મળી જવું જોઈએ, બીજું કંઈ નહીં. બસ રોકાવાનું મળી જાય તો બહુ સારું. મસ્ત રોકાવાનું મળી જાય
એટલે બહુ સારું ચેકપોસ્ટ છે. અને અહીંયા પેન્ટિંગ કરેલું છે ભાઈ. પેન્ટિંગ સરસ મજાનું. આ કંઈ નવું મળી રહ્યું છે. જ્યારે આપણે આવ્યા હતા ત્યારે હવે મિત્રો આપણે એકવાર અંદરની તરફ જઈએ, રોકાવાનું કંઈ કરીએ અને પાછા મળીએ. કેમ કે હવે અંદરની તરફ આવી ગયા એટલે તમને ખબર છે કે ભાઈ ટ્રાફિક કેવી છે. ટ્રાફિક થઈ જાય ને ગાડી એકદમ નજીકથી ચાલે. મારા ખ્યાલથી અત્યારે કોઈ ટ્રાફિક વગેરે તો કંઈ છે નથી. અને અત્યારે મતલબ કંઈ પણ એટલું બધું ટ્રાફિક વગેરે નથી, તો એટલું કોઈ પ્રોબ્લેમ નહીં આવે. જે ટ્રાફિક થશે એ થશે બપોર પછી, એટલે કે સાંજે ટ્રાફિક થશે. અત્યારે તો કોઈ ટ્રાફિક નથી. ચલો હવે એ બાજુ જવાનું છે, કઈ બાજુની ખબર પડતી છે. માણા ગાંવ આ તરફ જાય છે ભાઈ. માણા ગાંવ વાળો રસ્તો છે અને આ છે બદ્રીનાથ મંદિરે જવાનો રસ્તો. ચલો એક વખત આપણે જ્યાં રોકાવાનું છે ત્યાં વખત કંઈ ને કંઈ એડજસ્ટ કંઈ ને કંઈ કરીએ, પછી તમને પાછા મળીએ કેવું થયું છે ને કેવું નહીં. મોસમ એકદમ મસ્ત મજાનો છે, ઠંડો મોસમ છે, મોસમ ખરાબ નથી. જય બદ્રી વિશાળ. હા, 1 વર્ષ પછી પાછો આ વર્ષે પણ બોલાવવા આવી ગયો એટલે આપણે આવી ગયા. આવી રીતે અત્યારે કંઈ નવું અહીંયા બની રહ્યું છે. અને હવે આપણે જઈ રહ્યા છે મંદિર તરફ. હવે આપણે જઈશું આગળની તરફ, કેમ કે રોકાઈ ગયા છે. જે છે આશ્રમ છે, ગુજરાતીમાં નથી રોકાય, ગુજરાતીમાં ભાઈ 400 રૂપિયા કે છે. બીજું હતું આશ્રમ, ત્યાં રોકાઈએ ત્યાં આપણને સુવા માટે ફક્ત 200 રૂપિયા મળી ગયું છે. ને હવે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ, એટલે મંદિર તરફ જઈ રહ્યા છીએ. ત્યારે હવા અત્યારે વધારે છે, હવા ચાલે છે જોરદાર એવું. અને આગળની તરફ કામકાજ ચાલે છે, બધું કંઈક ભણાવી રહ્યા છે ને એનો કંઈ સામેની તરફ નજારો કંઈ આવો છે ખૂબસૂરત એવું. હવે આપણે જઈશું આગળની તરફ, બદ્રીનાથ મંદિરે જઈશું. ત્યાં બતાવે ભાઈ પબ્લિક કેવું છે, કેટલી પબ્લિક છે, તો ત્યાં ગયા પછી ખબર પડે આપણને. અહીંયા કંઈક નવું ભણી રહ્યું છે. અચ્છા ભાઈ, એન્ટર થઈ ગયા છે અંદરની તરફ. ગાડી દીખી ગયું. પબ્લિક જોવા જઈએ તો અત્યારે થોડી ઘણી ઓછી છે. સાંજે ભાઈ ફૂલ થઈ જશે, જેમ કે સાંજ પડતા ભાઈ આરતી શરૂ થાય સાંજે, અને એક સવારે. બપોરે એટલી બધી ખાસ ના હોય, થોડી જ ઘણી છે. પછી જોઈએ આગળ મંદિરની તરફ કેટલી પબ્લિક હશે. તો સામેની તરફ છે બદ્રીનાથ ટેમ્પલ. અને લાઇનની વાત કરીએ તો અત્યારથી લાઇન છે પણ ઓછી છે, જેમ કે સાંજે અને એક સવારે બંને ટાઈમ લાઇન વધારે હોય છે. અત્યારે ઓછી છે લાઇન. સામે તરફ છે બદ્રીનાથ મંદિર.
मतलब प्रसाद लेते हैं तभी इधर रखने का होता है ना? प्रसाद नहीं हो गया, नहीं तो जूता चप्पल कौन देखेगा खाली। हाँ वो सही है। प्रसाद ले जाओ ना मंदिर के आगे, प्रसाद खाली आ जाओ। नहीं हाँ हाँ बहुत घूम के आ रहा हूँ। प्रसाद ले तो પછી ચપ્પલ મૂકવા છે સિસ્ટમ છે સામે તો ખબર નહીં આવે. અરે આપણે એ નજીક જ જવાનું છે વધારે. તો અત્યારે મોસમ તો એકદમ ઠંડો થઈ ગયો છે અને બદ્રીનાથની અંદર સાંજે મોસમ કેવો થાય છે એ તો ભાઈ ખબર પડી જાય કેમ કે આ સાઈડ છે ભાઈ બરફનો પહાડ અને આ સાઈડ પણ અને આની પેલી સાઈડ પણ છે બરફનો પહાડ. તો આપણે સામેની તરફ જે છે ત્યાં રોકાઈ ગયા છે ને આજનો વિડીયો આપણે સ્ટોપ કરીએ છીએ. ફરી પાછા આવતા બ્લોગમાં મળીશું. આજનું જે હતું એ કે ભાઈ બપોર થઈ હતી, રોકાવાનું થોડુંક પ્રોબ્લેમ થતું હતું તો આપણે એક બે જગ્યા પૂછીને બીજે છે કે અહીંયા રોકાવાનું બીજી જગ્યા પર મળી ગયું તો આપણને હવે આપણે નીચેની તરફ જશું. મતલબ થોડું ઘણું આમ તેમ રાઉન્ડ મારશું. જે તમને બતાવ્યું છે એ થોડું ઘણું બતાવ્યું છે મંદિર વગેરે તે તમે ચલો દર્શન કરી દો, પબ્લિક છે એના કારણે હે ને. તો એ છે અત્યારે આપણે છે બદ્રીનાથમાં છે અને સરસ મજાનો મોસમ છે જોરદાર એવું. ને આવતા વ્લોગમાં પાછા ફરી મળીશું. આગળની તરફ આપણે જરૂર થઈ જઈશું જે છે માના ગાંવ. તો જે આગળનો વ્લોગ છે વેટિંગ જરૂરથી કરતા રહેજો. અને કંઈ મોસમ ભાઈ આવે છે સુંદર એવું અને એકદમ ઠંડુ ઠંડુ સુંદર સુંદર. અને બીજું એ છે કે સાયકલ તમને બતાવું ભાઈ આપણી સાયકલ કઈ મૂકી છે. સાયકલ બતાવું તમને. સાયકલ છે જોઈ લો ભાઈ, સાયકલ અહીંયા મૂકી દીધી છે. આમ તો કંઈ વાંધો નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં હે ને. કેમ કે આપણે હોટલવાળાને જે જે આશ્રમ છે એમને પૂછી લીધું કે ત્યાં મૂકી છે કોઈ પ્રોબ્લેમ નહીં. ભાઈ કીધું ના કોઈ પ્રોબ્લેમ નથી, રહેવા દો. થઈ કીધું ઓકે ચલો ને છે અહીંયા મૂકી દીધી છે. આ થોડું બેનર છે, બોર્ડ છે એ થોડુંક વળી ગયું છે. હું વિચારું છું કે કદાચ કોઈ મળી જાય તો આને કટિંગ કરે નાનું બનાવી દઈશ. જેટલું નંબર પ્લેટ બાઇકની હોય એનાથી થોડીક મોટી રહેવા દઈશ. વધારે મોટી સારી નથી. બહુ વખત દિક્કત છે કેમ કે આ રીતે સાયકલ મૂકીએ તો કે અમુક જગ્યાએ એ જગ્યા પર મૂકવાનું આવે ને તો કેવું આમ કમ્પ્લીટ મૂકવાનું એવી રીતે તો આ થોડુંક નડી જાય. જેમ કે કોઈક બાઇક હોય કંઈ પણ હોય તો આ થોડુંક નડી જાય, આજુબાજુનું થોડુંક વધારે બહારની તરફ નીકળે છે. તો આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરે છે. ફરી પાછા આવતા વ્લોગમાં બોલશું. વ્લોગ સારો લાગ્યો તો લાઈક જરૂરથી યાર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એક ગુજરાતી તરીકે સપોર્ટ જરૂરથી કરજો. તો ચલો મળીએ પાછા ફરી ન્યૂ વ્લોગ સાથે.